સુરક્ષાના ડિંડોલી અને ખરવાસા વિસ્તારની નહેરોમાંથી રજવાડતી સ્થિતિમાં મળી આવેલી ગણેશની 3000થી વધુ મૂર્તિઓને શ્રદ્ધાભેર હજીરા દરિયામાં પુનઃ વિસર્જિત કરવામાં આવી। આ યજ્ઞનું સંચાલન સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળાના 200થી વધુ સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું। શ્રી માધવ ગૌશાળાના અધ્યક્ષ આશીષ સૂર્યવંશીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગૌસેવકો દ્વારા ઉધના, પાંડેસરા, બમરોલી, ડિંડોલી સહિતના વિસ્તારોમાં નહેરોમાં કરાયેલા વિસર્જન સ્થળ વગરનો ભક્તિભર્યો કચરો સાફ કર્યો હતો। તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 9 વર્ષથી સંસ્થા શહેરવાસીઓને અપીલ કરે છે કે મૂર્તિ વિસર્જન વિધિવત અને પર્યાવરણને અનુકૂળ રીતે થાય તે સુનિશ્ચિત કરે। નહેર કે અવાવરું સ્થળે મૂર્તિ મૂકવાથી ધાર્મિક ભાવનાઓને પણ ઠેસ પહોંચે છે અને ધર્મની બદનામી પણ થાય છે। આ અવસ્થામાં પણ કેટલાક નાસમજ ભક્તો ગણાતા લોકોએ પોલીસ બંદોબસ્ત હોવા છતાં પણ ઢીલાશનો લાભ લઈ અયોગ્ય રીતે વિસર્જન કર્યું હોવાનું ગૌશાળા તરફથી જણાવાયું હતું। અધ્યક્ષ શ્રી આશીષભાઈ સદભક્તોને સંદેશ આપતા કહ્યું કે આ પ્રકારના વિસર્જનથી ભક્તિ લાભદાયક થતી નથી, પાપના ભાગીદાર બનો છો। માટીમાંથી બનેલી નાની પ્રતિમાઓ ઘરે અથવા દરિયા કિનારે વિસર્જન કરો અને પ્રકૃતિના રક્ષણ સાથે ધર્મને ગૌરવ આપો। જય ગણેશ, જય શ્રી રામ। હું આશીષ સૂર્યવંશી, સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા એનિમલ અધ્યક્ષ। આજરોજ માધવ ગૌશાળાના 200થી વધુ ગૌસેવકો દ્વારા ચલઠાણની નહેર, ખરવાસાની નહેર, મઢુરમ સર્કલ નહેર ત્યાંથી શ્રી ગણેશજીની 3000થી વધુ પ્રતિમાઓ જે અર્ધવિસર્જિત હાલતમાંથી એ તમામ મૂર્તિઓ બહાર કાઢી સ્વચ્છ પાણીથી નવડાવી ધોવડાવી આરતી પૂજા કરી હજીરા દરિયા ખાતે પુનઃ વિસર્જન કરવામાં આવ્યું। આ તમામ મૂર્તિઓ જે એવી જગ્યા હતી કે જ્યાં ગંદકીનું સામ્રાજ્ય હતું, ત્યાં નાસમજ ગણેશ ભક્તો દ્વારા એ મૂર્તિઓ ત્યાં ફેંકી દેવામાં આવી હતી। આ તમામ મૂર્તિઓને બહાર કાઢી અને તેમને ફરીવાર પુનઃ વિસર્જન કરવામાં આવ્યું છે। હું તમામને એક અપીલ કરવા માગું છું કે જો આપને આ બાપાની આવી રીતના પૂજા અર્ચના ન કરી શકતા હોય, સારી રીતે વિદાય ન આપી શકતા તો આપણે એમનું બેસાડવું પણ ન જોઈએ। હું તમામ ગણેશ ભક્તોને એક અપીલ કરવા માગું છું કે જે થઈ ગયું થઈ ગયું, પણ આવતા વર્ષથી આપણે માટીની મૂર્તિ લાવીએ અને માટીની મૂર્તિની સ્થાપના કરીએ। જય ગણેશ।